નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા ફિઝિક્સ એકેડમી. વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટરમાંથી આજના લેક્ચરમાં આપણે ગૌસના નિયમ વિશેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જો મિત્રો, ગૌસનો નિયમ બહુ અગત્યનો છે, કારણ કે ગૌસનો નિયમ અને ગૌસના નિયમની એપ્લિકેશન જે છે એ બહુ એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ રાખે છે અને થિયરિટિકલ રીતે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો, ગૌસનો નિયમ એ જે છે એ વિદ્યુત ફ્લક્સને, પૃષ્ઠને, વિદ્યુત ક્ષેત્રને વગેરેને સાંકળતી રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર થાય KQ/R². જે તે વિદ્યુત ભાર હોય એ વિદ્યુત ભારની આજુબાજુનો જે વિસ્તાર જે છે, જે વિસ્તારમાં એ વિદ્યુત ભાર પોતાની અસર પ્રવર્તતી હોય એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખા હોય છે અને આ વિદ્યુત ક્ષેત્ર E અને પૃષ્ઠ DA કાં તો ડેલ્ટા S કાં તો S એ બધાનો ગુણાકાર જે છે ને આપણે ફ્લક્સ કહીએ છીએ. અને આગળના લેક્ચરમાં ફ્લક્સ વિશે અભ્યાસ કરી કે ફાઈ બરાબર શું થાય, E સદિશ ડોટ DA સદિશ બરાબર વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠનો સમન્વય આપણું એક વિદ્યુત ફ્લક્સ આપે છે. તો આ વિદ્યુત ફ્લક્સને એ દરેકને સાંકળતો એક નિયમ ગૌસે આપેલો છે. તો ચલો, ગૌસનો નિયમ સમજીએ. તો ગૌસનો નિયમ એકદમ સિમ્પલ છે સમજવા માટે. કોઈ પણ એક વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભાર શું કરી શકે, એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉપજાવે છે. માની લો કે આપણે અહીં કેન્દ્રના અંદર એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે, રાઈટ? તો આ જો પ્લસ ક્યુ વિદ્યુત ભાર જે છે, આ પ્લસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? આપણને ખબર છે કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય છે, રાઈટ? તો આનું વિદ્યુત ક્ષેત્ર જે બહારની તરફ હોય છે અને માનો કે આપણે જે આ સપાટી લીધી છે, ગોળાકાર સપાટી, એ શું છે? આપણું એક પૃષ્ઠ છે, રાઈટ? તો તમે વિદ્યુત ભાર Q જેટલો મોટો મૂકો, વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ હશે અને જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, વિદ્યુત ક્ષેત્ર રેખા પણ એટલી જ વધારે હશે. આ વિદ્યુત ક્ષેત્ર રેખા જાય છે ક્યાં મિત્રો? આમાંથી, બરાબર? આ એક ગોળાના પૃષ્ઠમાંથી જાય છે, એક ગોળાકાર સપાટીના પૃષ્ઠમાંથી જાય છે. તો એ આટલી સપાટી જે છે, રાઈટ, આટલી જે સપાટી છે, આટલી સપાટીને આપણે સૂક્ષ્મ સપાટી ડેલ્ટા S કહી દઈએ, જેમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર E છે. તો ઇન્ટુ ડેલ્ટા S એટલે શું થઈ ગયું આપણું મિત્રો? વિદ્યુત ફ્લક્સ રાશિ થઈ ગઈ, રાઈટ? તો આ વિદ્યુત ફ્લક્સ જે છે E ડોટ ડેલ્ટા S એનો મેઇન ભાગ અહીંયા કોણ ભજવે છે? ડેલ્ટા પ્લસ ક્યુ વિદ્યુત ભાર. જો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર નાનું મોટું કરવામાં આવે તો એમાંથી પસાર થતા ફ્લક્સના મૂલ્યમાં પણ નાનો મોટો ફેરફાર થશે, રાઈટ? તો આપણે Q બરાબર શું લખીએ કે ફાઈ બરાબર Q/ε0. ε0 લખવાનું કારણ કે માધ્યમ પર ડિપેન્ડ કરશે. તો એક સાદો એક નિયમ છે, ગૌસે આપેલો હતો. એ ગૌસનો નિયમ આપણે કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુત ભાર Q ના કારણે એક ઘેરાતા ગોળામાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સ પરથી ગૌસનો નિયમ આપશું. તો આખી થિયરી સમજાવવાની છે, થિયરી પરથી આપણે નિયમ તારવવાનો છે. જો થિયરી પરથી નિયમ તારવે તો ઈઝી છે, બાકી ડાયરેક્ટ આમાં સીધી ખબર પડી જાય છે. પણ આપણે ચોપડીના અંદર થિયરી પરથી આપણને આપેલું છે, તો આપણે એની પરથી સમજીએ. તો જો શું કીધું છે આપણને કે કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુત ભાર Q. તો આપણે એક કેન્દ્ર લઈ લઈએ અને એની પર રહેલો વિદ્યુત ભાર એ Q ધારી લીધો, રાઈટ? રહેલા Q ને ઘેરતા ગોળામાંથી પસાર થતો, તો એક ઘેરતો એક આ ગોળો દોરી દીધો. ગોળામાંથી પસાર થતું ફ્લક્સ તો હમણાં વાત કરી હતી જ. તો જો, તો માનો કે આ સપાટી પર તું આખી જે ગોળાની સપાટી જે છે એને આપણે ધારી લઈએ S, બરાબર? આ પર્ટિક્યુલર જે બિંદુ છે, આખા ગોળાને નાના નાના પૃષ્ઠમાં વિભાજિત કરું છું. શું કરું છું? આખા ગોળાને સૂક્ષ્મ ભાગમાં વિભાજિત કરીએ છીએ. પહેલા નાના એવા પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ સુધી મારીએ અને પછી એનો સરળો કરી નાખશું, એટલે આપણા માટે મેથડ એકદમ ઈઝી થઈ જાય. તો આટલો જે નાનો જે ભાગ જે છે એ ભાગ આખા S જેટલા પૃષ્ઠખંડને સૂક્ષ્મ ભાગમાં વિભાજિત કરવામાં આવે તો આ પૃષ્ઠખંડને આપણે શેના વડે દર્શાવી શકશું? ડેલ્ટા S વડે, રાઈટ? ચલો, એને આટલેથી આટલી જોડતી ત્રીજી આપણી છે R. વિદ્યુતભાર Q જે છે આપણે ભણી ચૂકેલા છે કે વિદ્યુતભાર Q નું જે વિદ્યુત ક્ષેત્ર જે છે, બિંદુવત વિદ્યુતભાર Q નું વિદ્યુત ક્ષેત્ર એવું છે, ત્રિજ્યાવર્તી હોય છે. જો પ્લસ Q વિદ્યુતભાર લેવામાં આવે તો ત્રિજ્યાવર્તી કઈ બાજુ હશે? બહારની દિશામાં છે, રાઈટ? તો આ ત્રિજ્યા બહારની દિશામાં, તો આપણું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ જતું હશે મિત્રો? આ રીતે, ઓકે? આ છે આપણું વિદ્યુત ક્ષેત્ર E. ચલો, એક બીજી વસ્તુ સમજો કે આ વિદ્યુત ક્ષેત્ર E જે છે, તો આ જે પૃષ્ઠ છે, પૃષ્ઠને દર્શાવતો પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય મિત્રો? ઓલવેઝ બહારની બાજુ હોય છે. જે ના ખ્યાલ હોય ફરીથી એકવાર ખ્યાલ મેળવી લો કે કોઈ પણ પૃષ્ઠ હોય, પૃષ્ઠને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે તેની બહારની તરફ હોય છે. લંબ બહાર પણ આવે, અંદર પણ આવે, પણ આપણે ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ દોરવાનો? લંબ રૂપે બહારની તરફ. તો એ આ ડેલ્ટા S ને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ એ પણ આપણે બહારની બાજુ દોરી દઈએ.
ડેલ્ટા એસ, રાઈટ. ચલો, તો આ પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ અને વિદ્યુત ક્ષેત્ર ઈ એ બંને બહારની તરફ છે. દેખાય છે બંને વચ્ચે ખૂણો કેટલો છે? કોઈ છે ને થીટા બરાબર કેટલો છે એંગલ? 0. અહીંયા ડિનોટ કરી દઉં, થીટા બરાબર 0 એંગલ છે, રાઈટ. ચલો, લખાણમાં પણ એકદમ સિમ્પલ છે, આના જેવું જ કે કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભાર q ની આજુબાજુ એક ગોળાકાર સપાટી s વિચારો. આ ગોળાકાર સપાટી s ને નાના નાના સૂક્ષ્મ ખંડ ડેલ્ટા s માં વિભાજેલી કલ્પો, બરાબર. તો ડેલ્ટા s સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. ચલો, વિદ્યુત ફ્લક્સનું સૂત્ર આપણે જાણીએ છીએ. વિદ્યુત ફ્લક્સ phi બરાબર શું થશે? E ડોટ ડેલ્ટા s. તો phi બરાબર શું લખું હું? A સદિશ ડોટ ડેલ્ટા s સદિશ, બરાબર. ચલો, ડોટ ગુણાકાર આપણે બંનેનો કરીએ એટલે શું થશે? E ડેલ્ટા s cos થીટા. ચલો, થીટા એંગલ કેટલો છે બંને વચ્ચે? 0 છે, તો cos 0 ની કિંમત કેટલી થાય? 1. તો માટે phi બરાબર શું થયું આપણી પાસે? phi બરાબર A ઇન્ટુ ડેલ્ટા s, રાઈટ. ચલો, તો મિત્રો આ જે ફ્લક્સ મળ્યું એ આપણને સૂક્ષ્મ ભાગમાંથી પસાર થતું ફ્લક્સ મળ્યું, રાઈટ. આપણે આખા ગોળામાંથી પસાર થતું ફ્લક્સ જોતું હોય તો કુલ ગોળામાંથી પસાર થતું ફ્લક્સ એ શોધવું. શું કરવું પડે મિત્રો? આપણે સરળ કરી નાખવો પડશે આ સૂક્ષ્મ જે ફ્લક્સ મળ્યું એનો. તો phi નેટ એટલે કે કુલ ફ્લક્સ phi બરાબર આપણે ઇન્ટિગ્રેશન કરી નાખીએ. તો ચલો જો મિત્રો, આ જે ગોળો જે છે એ કેવી છે? બંધ સપાટી છે, મતલબ કે એક ગોળાકાર પૃષ્ઠ છે, બરાબર. તો આપણે ઇન્ટિગ્રેશન કરીએ પણ કેવું કરીએ? ક્લોઝ ઇન્ટિગ્રલ કરીએ, બરાબર. તો આ જે બંધ ઇન્ટિગ્રેશન છે આખાના અંદર આપણે ઇન્ટિગ્રેશન કરીએ E ડોટ ડેલ્ટા s. ચલો, E ds કરી નાખીએ, E ડેલ્ટા s. હવે વિદ્યુત ભાર ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર એનું હોય છે, તો માટે દરેકે દરેક પોઈન્ટ પર આ પોઈન્ટ ગણ લઈએ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ દરેક જગ્યાએ ત્રિજ્યા કેટલી હોય મિત્રો? r જેટલી ત્રિજ્યા હોય, બરાબર. આટલી નાટલી ત્રિજ્યા દરેક જગ્યા હોય તો પછી વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે? દરેક જગ્યાએ સમાન હશે. જો વિદ્યુત ક્ષેત્ર સમાન છે તો આપણે સંકલનની બહાર કાઢી લઈએ. તો E બંધ ઇન્ટિગ્રેશન શું થશે? ડેલ્ટા s. તો ડેલ્ટા s ને આખા જેટલા બધાનો આપણે સરળો કરીએ તો આપણને શું મળી જશે? ટોટલ આખા ગોળાનું ક્ષેત્રફળ મળી જશે. એનો મતલબ કે આપણે એમ લખી નાખીએ આખી સપાટી કેટલી હતી? s. તો E ઇન્ટુ s એવું મળી ગયું. ચલો, s એટલે શું થાય? ગોળાનું ક્ષેત્રફળ. ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². તો માટે phi નેટ બરાબર E ઇન્ટુ s ની જગ્યાએ શું લખું છું હું? 4πr². રાઈટ. ચલો, હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આપણે આગળ ભણી ચૂકેલા છે. વિદ્યુત ક્ષેત્ર શું થાય? E બરાબર kq/r². k એટલે કે 1/4πε0 kq/r² ઇન્ટુ 4πr². ચલો, k એટલે શું થાય મિત્રો? 1/4πε0. તેની જગ્યાએ લખી દઉં 1/4πε0. તો 4π કેન્સલ, r² પણ કેન્સલ. તો માટે આપણને phi કેટલું મળ્યું? q/ε0, બરાબર. તો q/ε0 માં તમને કોઈ પણ જગ્યાએ r દેખાય છે? નથી દેખાતો. એનો મતલબ કે આપણને જે કુલ ફ્લક્સ મળે છે ત્રિજ્યા પર આધાર રાખતો નથી. ત્રિજ્યા પર આધાર રાખતો નથી એનો મિનિંગ એમ છે કે ગોળો નાનો હોય તો પણ ઠીક છે, ગોળો મોટો લેવામાં આવે તો પણ ઠીક છે, પણ એનું જે પસાર થતું ફ્લક્સ કેટલો છે? phi બરાબર q/ε0 જેટલું હશે. એટલા માટે મેં આગળ સ્ટાર્ટિંગમાં એકદમ સાદી ભાષામાં સમજાવ્યું હતું કે વિદ્યુત ભારનું મૂલ્ય જેટલું તમે મોટું લેશો એટલું એમાંથી પસાર થતું ફ્લક્સ પણ કેટલું હશે? મોટું હશે, રાઈટ. અને જો વિદ્યુત ભાર નાનો લેવામાં આવે એટલે કે 1 કુલમ કે માઇક્રો કુલમ, મિલી કુલમમાં લેવામાં આવે તો પસાર થતું ફ્લક્સ પણ તમને કેવું મળવાનું છે? ઓછું મળવાનું છે. એપ્સિલોન 0 શું બતાવે છે? આપણું માધ્યમની પરમિટિવિટી. માનો કે આ k બરાબર 4πε0 આપણે કેમ લખ્યા હતા? શૂન્યાવકાશમાં મૂકવામાં આવે એટલા માટે લખેલા હતા. જો શૂન્યાવકાશી જગ્યાએ કોઈ અન્ય માધ્યમમાં મૂકવામાં આવ્યા હોત તો શું લખ્યું આપણે? 4πε લખી નાખતા, રાઈટ. એટલે કે એપ્સિલોન અથવા તો એપ્સિલોન 0 એ જે શું દર્શાવે? જે તે માધ્યમની પરમિટિવિટી દર્શાવે. માધ્યમ પર કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર આધાર રાખે છે એનો ડિટેલ અભ્યાસ આપણે પાછલા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. આઈ હોપ તમને એ લોકોને ખ્યાલ હશે. તો આપણે phi ફ્લક્સનું સૂત્ર મળ્યું phi બરાબર q/ε0. તો આના આધારે ગૌસે શું નિયમ આપ્યો? તો ગૌસે કેવો નિયમ આપ્યો કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી, આ બંધ પૃષ્ઠ છે, બરાબર, કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ, અને શું કહેવાય? ફ્લક્સ. પસાર થતું ફ્લક્સ કેટલું હોય? q/ε0 ના ગુણોત્તર જેટલું હોય, બરાબર. ઓકે, તો મિત્રો આ થયો આપણો ગૌસનો નિયમ. શાબ્દિક ભાષામાં લખવો હોય તો એ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ શોધો. કુલ વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાતા
કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલો હોય છે. આપણે આરિયા આકૃતિ જોઈ હતી, થોડી નાની કરી નાખી છે મેં. q વિદ્યુતભાર વચ્ચે હતો, r અંતરે એક ડેલ્ટા s જેટલું આપણે પૃષ્ઠ ક્ષેત્રફળ લઈ લીધું, બરાબર. એમાંથી પસાર થતું ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા s અને વિદ્યુત ક્ષેત્ર E, તો બંનેનો ગુણાકાર જે આપણે E ડોટ ડેલ્ટા s પરથી આપણે આખું વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સનું સૂત્ર લઈને આવ્યા, phi બરાબર q બાય એપ્સિલોન. હવે સિગ્મા q લખીએનું કારણ જણાવો. તો આ તો માનો કે વચ્ચે પ્લસ q વિદ્યુતભાર હતો, એક વિદ્યુતભાર હતો, બરાબર. કોઈક જગ્યાએ એવું થાય કે એક q વિદ્યુતભારની જગ્યાએ 3 કે 4 વિદ્યુતભાર લેવામાં આવે, તો એવા કિસ્સામાં શું થાય? તો એવા કિસ્સામાં જેટલા બી વિદ્યુતભાર હોય એ દરેકે દરેકનો આપણે સરળો કરો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે q1 વિદ્યુતભાર હતો, અહીંયા કેવી રીતના q1, q2, q3, q4 આ રીતની પરિસ્થિતિ હોય તો q બાય એપ્સિલોન 0 માં આપણે શું કરવાનું? સિગ્મા q, એટલે કે દરેકે દરેક વિદ્યુતભાર q1 વત્તા q2 વત્તા q3 વત્તા q4 દરેકનો સરળો ભાગ્યા એપ્સિલોન 0 આવો ગૌસનો નિયમ થશે. પછી એક બીજો એક ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે કે જો બંધ સપાટીનું કુલ ફ્લક્સ જો શૂન્ય હોય તો બંધ સપાટીમાં રહેલો વિદ્યુતભાર પણ કેવો હશે? શૂન્ય છે, બરાબર. ચલો આ વિધાન સમજીએ આપણે. તો જો મિત્રો, આપણી પાસે એક એમ કીધું કે જો સપાટીનું કુલ ફ્લક્સ શૂન્ય છે તો વિદ્યુતભાર પણ શૂન્ય છે. એ વસ્તુ સાબિત કરવા માટે આપણે એક નળાકાર અહીંયા લઈએ. માનો કે આ એક બંધ નળાકાર લીધો કે જેને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. શેમાં મૂક્યો છે? સમાન વિદ્યુત ક્ષેત્ર E માં, બરાબર. આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર E જે છે એમાં આપણે નળાકારને મૂકેલો છે. તો ચલો મિત્રો, નળાકારની સપાટી કેટલી દેખાય છે હાલ તમને? 3. આ એક સપાટી નંબર 1 આપી દી, બરાબર. સપાટી નંબર આનો 2 આપી દી અને આ સપાટી છે 3. ઓકે, ચલો. તો દરેક સપાટી આપણે મેં તમને આગળ પણ કીધું કે સપાટી આપણે જોઈએ કોઈ પણ દોરીએ પૃષ્ઠ તમને દર્શાવતો પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ પણ હોય છે. તો આ પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ સામે કઈ દિશામાં છે? ડેલ્ટા s બહારની દિશામાં જશે આ બાજુ, બરાબર, લંબ રૂપે. તો ડેલ્ટા s તો દેખાય છે મિત્રો, ડેલ્ટા s ની વચ્ચે એક ખૂણો કેટલો થાય છે? થીટા બરાબર 0. જો થીટા બરાબર 0 આવતો તો એનું ફ્લક્સ કેટલું થાય? phi1 બરાબર E ડોટ ડેલ્ટા s cos થીટા, થીટા બરાબર 0 માટે કેટલું થશે ફ્લક્સ? phi બરાબર es, રાઈટ. તો એને આ સપાટી પર તમને ફ્લક્સ આટલો ફ્લક્સ વિશે ખ્યાલ છે. ઓકે, ચલો. હવે આ સપાટી જો તો અહીંયા કને આનો દર્શાવતો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવે? લંબ રૂપે બહારની તરફ. એટલે બહારની તરફ કઈ બાજુ છે? ઉપર બાજુ આવે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં જાય છે? આ દિશામાં. તો બંને વચ્ચે એંગલ કેટલો? 90, રાઈટ. તો આ જગ્યાએ તમને ફ્લક્સ કેટલો મળશે? phi 2 બરાબર કેટલું મળશે? 0, કારણ કે બંને વચ્ચે એંગલ કેટલો બને છે? 90 નો. હવે આ જગ્યાએ જો તો આ સપાટીને ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવશે? પૃષ્ઠને લંબ રૂપે બહારની તરફ છે, એટલા માટે આમ આવશે, રાઈટ. તો ક્ષેત્રફળ સદિશ આમ જાય છે ડેલ્ટા s, અને જે તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં છે? આ દિશામાં છે. તો બંને વચ્ચે એંગલ કેટલો બને મિત્રો? 180 ડિગ્રી. એનો મતલબ કે E અને s બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. આ E અને ડેલ્ટા s બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં તો ફ્લક્સ કેટલું થશે? phi 3 બરાબર અહીંયા કને અને કરતા તો ઉલટું માઈનસ es. ઓકે, ચલો. તો E1 E2 phi1 phi2 અને phi3 ત્રણે ત્રણ આપણને ફ્લક્સ મળી ગયા. તો આખા નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું? phi નેટ જો મને મેળવવું હોય તો મારે શું કરવું પડે? phi1 વત્તા phi2 વત્તા phi3, એટલે કે es વત્તા 0 માઈનસ es. કેટલું મળ્યું મિત્રો ફ્લક્સ? 0 મળ્યું. ઓકે, ફ્લક્સ મળ્યો આપણને 0. તો આપણે વાત એ થઈ ગઈ ને કે જો અંદર ઘેરાતો ફ્લક્સ જો ટોટલ 0 હશે, રાઈટ, તો એમાંથી ઘેરાતો વિદ્યુતભાર પણ કેટલો હોય? 0, કારણ કે ફ્લક્સનું સૂત્ર આપણે જોયું છે. phi બરાબર શું થશે મિત્રો? સિગ્મા q બાય એપ્સિલોન 0. આ phi ની વેલ્યુ કેટલી છે? 0 છે. જો phi બરાબર 0 હોય તો પછી q બરાબર પણ કેટલો થવાનો છે? 0 થશે. માટે q બરાબર 0. આમ જો બંધ સપાટીનું કુલ ફ્લક્સ જો શૂન્ય હોય તો બંધ સપાટીમાં રહેલો કુલ વિદ્યુતભાર પણ કેવો થશે? શૂન્ય થશે. તો જો એક બીજી ભાષામાં સમજાવું. માનો કે મિત્રો ઘણીવાર એવું થાય કે અંદર વિદ્યુતભાર હોય પણ કુલ વિદ્યુતભાર 0 થતો હોય. શબ્દ શું છે? કુલ વિદ્યુતભાર શૂન્ય. કઈ રીતે કુલ વિદ્યુતભાર શૂન્ય 0? તો જો આની યાદ વાત છે, પણ એક અને એક પ્લસ q વિદ્યુતભાર છે, એક માઈનસ q, હજી એક પ્લસ q માઈનસ ને માઈનસ. તો પસાર થતો કુલ વિદ્યુતભાર કેટલો? ચલો દરેકને નામ આપી દો. q1 q2 q3 q1 q2 q3 4 5 ને 6. દરેકનું મૂલ્ય માનો કે સમાન છે. તો જો આનો સરળો કરું તો સિગ્મા q1 વત્તા q2 વત્તા q3 વત્તા q4 વત્તા q5. તો આમાં માઈનસ વાળા જો ગણી લો. આ 1 2 અને 3 માઈનસ છે. એવા ને એવા
1 2 અને 3 વિદ્યુતભાર પણ કેવા છે 0. તો આના વડે ઘેરો તો કુલ વિદ્યુતભાર કેટલો થયો મિત્રો q બરાબર 0 થઈ ગયો. જો વિદ્યુતભાર q બરાબર 0 હોય તો ફ્લક્સ જો અહીંયા કન 0 મૂકી દઈએ તો એપ્સિલોન 0 તો ફ્લક્સનું મૂલ્ય પણ તમને કેટલું મળી જવાનું છે 0. આમ જો કુલ વિદ્યુતભાર 0 હોય તો પસાર થતું ફ્લક્સ પણ ઘેરાતું ફ્લક્સ પણ કેટલું થવાનું છે 0 થશે. ચલો હવે આપણે સમજીએ ગોસના નિયમને લગતા કેટલા અગત્યના મુદ્દા. ગોસનો નિયમ આપણે ભણી ચૂક્યા, પણ આની એપ્લિકેશન શું છે, તમે કઈ રીતે આને યુઝ કરી શકો, તો એના કેટલાક મહત્વના મુદ્દા જે છે તે તમારે પ્રોપરલી ધ્યાન રાખવા પડે, તો તમે એની મદદથી એમસીક્યુ સોલ્વ કરી શકશો, તો તમે એને પ્રોપર જગ્યાએ એપ્લાય પણ કરી શકીએ. તો ચલો પહેલો સમજીએ. તો હમણાં થોડી વાર પહેલા જ આપણે કીધું એમ કે જો ઘેરાતું કુલ વિદ્યુતભાર 0 હોય તો ફ્લક્સ પણ કેટલું હશે 0 હશે. આટલા ખાલી કી પોઈન્ટ યાદ રાખી લેશો ને તો તમને ગોસને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે સોલ્વ કરી શકો છો. તો જો પહેલી વાત કે કોઈ સિગ્મા ક્યુ જો 0 હોય તો પસાર થતું ફ્લક્સ પણ કેટલું હશે 0. અને એનું સાદું મસ્ત ઉદાહરણ આપ્યું હતું કે અંદર Q1 Q2 અપ ટુ જેટલા વિદ્યુતભાર હતા એ બધા 0 હતા તો ફ્લક્સ પણ આપણું 0 થયું. બીજી વાત એમ છે કે કોઈ પણ આકાર કે પરિમાણ માટે લાગુ પડે છે. જરૂરી નથી કે આપણે પ્લસ ક્યુ વિદ્યુતભારની બાજુમાં જેમ આવી રીતે ગોળ સપાટી લઈ લીધી એવું જ હોય એવું જરૂરી નથી, પણ તમે કોઈ પણ આકારનો હવે આટલું મોટું તમે ગોળ રાઉન્ડ લઈ લો તો પણ ચાલે, આટલું નાનું ગોળ રાઉન્ડ લો પણ તો પણ ચાલે. એટલે આકાર અને પરિમાણ પર એક તો આધાર રાખતું નથી. બરાબર. ગોસનો નિયમ આકાર અને પરિમાણથી કેવો છે સ્વતંત્ર છે. બીજું કે ગાઉસિયન સપાટી. તો જ્યારે તમે વિદ્યુત ભારને ધ્યાનમાં લો છો, વિદ્યુત ભારનું વિતરણ અમુક વાર ધ્યાનમાં જ્યારે લેવામાં આવે ત્યારે ગોસનો નિયમ ઉપયોગ કરતા પહેલા જે આપણું સૂત્ર છે phi બરાબર q by epsilon 0 યુઝ કરતા પહેલા ગાઉસિયન સપાટી દોરવી પડશે. કઈ રીતે ગાઉસિયન સપાટી દોરવામાં આવે જો તો માનો કે અહીંયા આપણને એક તંત્ર આપેલું છે, બરાબર, આ રીતે તંત્ર છે અને આ દરેકે દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું ફ્લક્સ કાં પછી વિદ્યુત ક્ષેત્ર જો તમારા ગોસના નિયમથી શોધવું હોય તો સૌથી પહેલા શું કરવું પડે, એક બંધ ગાઉસિયન પૃષ્ઠ દોરવાનું. શું દોરવાનું બોલું છું? બંધ ગાઉસિયન પૃષ્ઠ. તો એ આપણે એક બંધ ગાઉસિયન પૃષ્ઠ આ રીતે દોરી લીધું. સપાટી કેવી થઈ ગઈ બંધ. તો આ રીતે જે તમે પૃષ્ઠ જે લો છો એ પૃષ્ઠ શું કહેવાશે ગાઉસિયન પૃષ્ઠ કહેવાશે. અને પછી સૂત્ર આપણું યાદ છે phi બરાબર શું હતું સિગ્મા q by epsilon 0. તો સિગ્મા q બરાબર શું q1 q2 q3 q4 q5 દરેકે દરેક આવી ગયા ભાગ્યા q by epsilon 0. ઓકે, આ સૂત્ર જે છે એ તમે આ રીતે એપ્લાય કરી શકો. બરાબર. એના માટે પહેલી વાત ગાઉસિયન સપાટી આવતી પહેલા દોરવામાં આવે. ચલો ગાઉસિયન સપાટી આપણે દોરી લીધી, પણ ગાઉસિયન સપાટી જે છે એની કંઈક લાક્ષણિકતા છે. એ દરેક જગ્યાએ તમે ગમે એમ ગાઉસિયન સપાટી દોરશો તો કેટલાક પ્રોબ્લેમ સોલ્વ નહીં પણ થાય. ઓકે, જો ચોપડીમાં ડિનોટ નથી કર્યું પણ સમજવું થોડું જરૂરી છે. દરેક જગ્યાએ તમે ગાઉસિયન સપાટી પોતાની ઈચ્છા રીતે દોરી નાખશો તો મેળ નહીં આવે. કારણ કે ગાઉસિયન સપાટીની લાક્ષણિકતા એ છે કે ગાઉસિયન સપાટી જે છે સમમિતતા ધરાવે છે, સિમેટ્રિકલ છે. શું છે? સમમિતતા. ચલો સમમિતનો મતલબ તમને પહેલા સમજાવું. ગાઉસિયન સપાટી કેવી ધરાવે છે? સમમિતતા ધરાવે છે. મિત્રો બહુ જ અગત્યનું છે, હવે જે સમજાવું છું ખાસ ધ્યાન રાખજો. તો જો પહેલા વાત કે સમમિત કોને કહેવાય આપણે પહેલા સમજીએ. તો જો માનો કે આપણી પાસે આ એક સમતલ લઈ લીધું, રાઈટ? ચલો તો આ સમતલને જ્યારે તમે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, આ સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે, બરાબર, આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે તો આ દરેકે દરેક પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. કારણ કે આ પોઈન્ટની વાત કરી લો, આ પોઈન્ટની વાત કરી લો કે આ પોઈન્ટની વાત કરી લો, એ દરેક આગળ ખૂણો જે બને છે કેવો છે? 90 એંગલનો ખૂણો બને છે, રાઈટ? અને ખૂણો તો બને જ છે, સાથે સાથે તમે અહીંયા જો આટલાને દર્શાવતો પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ એ પણ બધા કેવા છે? એકબીજા સાથે સરખા છે. એનો મતલબ કે આ પૃષ્ઠ જે છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેવું છે? સમમિતતા ધરાવે છે. ચલો માનો કે આની જગ્યાએ કોઈ વક્રાકાર પૃષ્ઠ જો હું આ રીતે લઈ લઉં તો શું સમમિતતા ધરાવશે? તો જો આ વિદ્યુત ક્ષેત્રમાં તમે અહીંયા એપ્લાય થાય ત્યારે, આ જગ્યાએ એપ્લાય થાય ત્યારે, આ જગ્યાએ એપ્લાય થાય ત્યારે આ દરેક જગ્યાએ જે ખૂણો જે બને છે એ ખૂણો કેવો છે? સરખો છે નહીં. તો આટલી જે વક્રાકાર જે સપાટી છે એ સમમિતતા ધરાવતી નથી. તો સમમિતતા ધરાવતી હોય, સમમિતતા ના ધરાવતી હોય અને યાદચ્છિક આકારનું પૃષ્ઠ, આ બધી થોડી ઓકવર્ડ લાગે એવી વાત છે, પણ વાત બહુ અગત્યની છે, ધ્યાનથી સાંભળો. આપણે ગાઉસિયન પૃષ્ઠ એવું જ દોરવાનું જ્યારે આપણને કોઈ બી સમમિત તંત્ર આપેલું. સમમિત તંત્રનો મતલબ કે જેમ કે આપણે રેખીય વિદ્યુતભાર વિતરણ છે, એક રેખા પર વિદ્યુતભારનું વિતરણ થયેલું છે, કોઈ બિંદુવત વિદ્યુતભાર છે, કોઈ રેખા ઉપર વિદ્યુતભારનું વિતરણ થયેલું છે, બરાબર. જ્યારે આવા કોઈ કેસ હોય ત્યારે તમે જે બી તંત્ર લો, જેમ કે આના કેસમાં તમે ગોળીય સમમિતિ એ આ રીતે દોરી નાખો ચાલે, કારણ કે એની દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ત્રિજ્યાવર્તી દિશામાં કેવું હશે? સમાન હશે. પણ જો તમે આ જગ્યાએ ગોળાકાર પૃષ્ઠ દોરવા જાઓ તો મેળ આવશે નહીં, કારણ કે આનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય?
બરાબર. આ રીતેનું વિદ્યુત ક્ષેત્ર આપણે દોરવાનું હોય તો દરેક જગ્યાએ સરખું આપણને લાગતું પડતું નથી. તો આવા કેસમાં આપણે શું કરીએ? તો આવા કેસમાં આપણે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લઈએ છીએ. એ આપણે જ્યારે આની એપ્લિકેશન ભણશું ત્યારે જોશું કે આ એક રેખા છે, રેખા પર આપણી પાસે પ્લસ q વિદ્યુતભાર મૂકેલો છે. તો જ્યારે આવા કેસ જ્યારે ધ્યાનમાં લેવાનો હોય ત્યારે તમે જે પૃષ્ઠ લેશો એ પૃષ્ઠ કેવું લેવાનું? નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લેવાનું. તો એ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો ચાલી જાય, કારણ કે દરેક જગ્યાએ જો કેટલો એંગલ બનશે, સરખો એંગલ બનશે, આ પોઈન્ટ પર હોય કે આ પોઈન્ટ પર હોય. ઓકે. પણ જો એ આમ બહાર જતા હોય તો વળી ઓછો થઈ ગયો. કેમ? કારણ કે અહીંયા પાછી કેવી છે? વક્રાકાર સપાટી છે. ચલો તો જરાક તમે જેમ કે આ જસ્ટ રાઈટ દેખાય દરેક નારિયા આ કેવી છે? એક કમ્પ્લીટ નળાકાર છે. આ મસ્ત વક્રાકાર સપાટી છે અને ઉપરથી બંધ સપાટી છે. આમાંથી પસાર થતી રિફિલ જેવી કેવી રીતે આમાં છે? માનો કે જે રિફિલ જે હોય છે એ કેવી છે? વિદ્યુત ભારિત છે. તો અંદર જે વિદ્યુત ભાર છે એ બહાર તો આમમાં વિદ્યુત ક્ષેત્ર જતું રહ્યું, પણ આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? આ દિશામાં. આનું દર્શો તો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવે? એ આમાં કેવું આવે? આજે ઉપર તમને ઢાંકણું જે દેખાય છે આટલું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ તો પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવશે? બહારની બાજુ, ઉપર તરફ આવશે. રાઈટ. આનો જે ક્ષેત્રફળ સદિશ જે છે એ કઈ બાજુ આવશે? ઉપરની તરફ આવશે. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આમ. તો આ જગ્યાએ કેટલો એંગલ બને? 90 એંગલ બને. આ બાજુ 90 એંગલ બને. સિમિલરલી નીચે જોવા જઈએ તો પણ એવું થશે. ક્ષેત્રફળ સદિશ 12, વિદ્યુત ક્ષેત્ર આમ, તો અહીંયા પણ કેટલો એંગલ બને? 90. તો આવા કેસમાં શું? તો વાંધો નહીં. જ્યારે આવો કેસ આવે છે તો ત્યારે આપણે બંધ સપાટી માટે કોઈ એક જ સંમિતતા, જેમ કે અહીંયા કને થીટાની એંગલ કેટલો હતો? થીટા બરાબર 0 એંગલ જે છે આ સંમિતતા આટલા કેસમાં લાગુ પડે છે. પણ જ્યારે ઉપરની સપાટી મારે બંધ કરવી છે ત્યારે થીટા બરાબર 0 વાળી સંમિતતા લાગુ પડતી નથી. હા, વાંધો નહીં. પણ એવા કેસમાં શું છે? આ જે સંમિતતા છે બંને જગ્યાની છે એ સંમિત કેવી છે? થીટા બરાબર 90 વાળી છે. બરાબર. તો આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. તેવી જગ્યાએ બે સંમિત ધરાવતા પૃષ્ઠ તમે ધ્યાનમાં લઈ અને બંધ પૃષ્ઠ દોરી શકો છો. જેમ કે આ બંને પૃષ્ઠ છે, આ બંને પૃષ્ઠ કેવા છે? થીટા બરાબર 90 ડિગ્રી વાળા છે. અને આ જે પૃષ્ઠ છે એ બંને કેવા છે? થીટા બરાબર 0 ડિગ્રી વાળા છે. E અને A વચ્ચે 0 ડિગ્રી અને અહીંયા E અને A વચ્ચે 90 ડિગ્રી. આના સિવાય બીજો કોઈ એંગલ ખરો મિત્રો? નથી બનતો. આટલો એંગલ બને છે. તો માટે આ બે સંમિત ધરાવતા પૃષ્ઠ લઈને તમે ગાઉસિયન પૃષ્ઠ દોરી શકો છો. મોસ્ટલી ઘણા લોકો ખાલી એટલું કહી દેતા હોય છે કે બંધ ગાઉસિયન પૃષ્ઠ લેવાનું હોય. નો ડાઉટ બંધ જ ગાઉસિયન પૃષ્ઠ લેવાનું હોય છે, પણ ગાઉસિયન પૃષ્ઠ કેટલાક તંત્રોના અંદર જ્યારે તમે એપ્લાય કરો છો, ગાઉસિયનનું જ્યારે સૂત્ર તમે એપ્લાય કરશો અમુક એમસીક્યુમાં, અમુક મોટા દાખલામાં, અમુક મોટી પ્રોબ્લેમમાં, ત્યારે તમારે સંમિત ધરાવતો ગાઉસિયન સપાટી લઈ જશે. તો સંમિતતાનો ખ્યાલ કંઈક આ રીતે હોય છે. આઈ હોપ કે ક્લિયર થયું છે. બરાબર. ચલો, આ સિવાય તો ગાઉસિયન સપાટી આ રીતની હતી. બીજું તમને એમ કીધું કે E ડોટ ડેલ્ટા S બરાબર સિગ્મા Q બાય એપ્સિલોન 0. તો એમાં તમે જુઓ કે આ બાજુનું જે વિદ્યુત ક્ષેત્ર E જે છે, રાઈટ, આ વિદ્યુત ક્ષેત્ર E કોનું હોય? જો સમજાવો. માનો કે મારી પાસે આ રીતનું પૃષ્ઠ છે અને આખું પૃષ્ઠ કેવું છે? વિદ્યુત ભારિત થયેલું છે. તો જ્યારે મારે આ પૃષ્ઠ પર રહેલા વિદ્યુત ભારની જો મારે ગણતરી કરવી હોય તો મારે એના માટે મારે શું કરવું પડશે? તો એના માટે જે ગાઉસિયન પૃષ્ઠ જે લઉં એ ગાઉસિયન પૃષ્ઠ પણ કેવું હોય? સંમિત ધરાવતું મારે લેવું પડશે. તો જો એના માટે પણ આપણે એક નળાકાર વિચારીએ. રાઈટ. જો પૃષ્ઠ કંઈક આપણું આ રીતનું પૃષ્ઠ છે, બરાબર, અને આ પૃષ્ઠમાંથી આપણે આ રીતનું નળાકાર પસાર કરેલું છે. આ રીતનું નળાકાર પસાર કરીએ તો આટલા ભાગનું ક્ષેત્રફળ અને આ બંને કેવું છે? સરખું છે. રાઈટ. તમે સમજો આપણે કે સ્ટ્રેટ નથી મૂકી દીધું. આ કેવું છે? અંદરથી આટલી જગ્યા કરીને જાય એટલું છે અને આટલેથી ક્રોસ કરીને જાય એટલું છે. આટલા ભાગમાંથી વચ્ચેથી, બરાબર. તો આટલો જે ભાગ છે એમાંથી ક્રોસ કરીને જતું છે. એટલે કે આટલા ભાગનું આટલો ભાગ અલગ અને આ ભાગ પણ અલગ, બરાબર. એક આ બાજુની ભાગ હશે અને એક આ બાજુની ભાગ હશે. જેમ કે આ જે પૃષ્ઠ જે છે એ સપોઝ કે મારો હાથ છે એમ સમજી લો અને વચ્ચે પસાર કરેલું નળાકાર આ બોલ પેન સમજી લો. તો કેવી રીતે પસાર કરશે? એ આ રીતે પસાર કરવામાં આવશે. રાઈટ. આટલો ભાગ જે દેખાય છે એ પાછળનો ભાગ અને આ જે દોરેલું છે મારી આંગળીઓ હાથ જે છે એ શું છે? આપણું એક સમતલ પૃષ્ઠ છે. ચલો હવે સમજો. તો વચ્ચે પણ વિદ્યુત ભાર તો આપણે આવવાના છે. તો હવે જ્યારે હું આમાં ગાઉસિયનનું સૂત્ર જ્યારે એપ્લાય કરું છું, ગૌસનું સૂત્ર એપ્લાય કર્યું, ચલો પહેલી બાબત હતી ગાઉસિયન સપાટી દોરી નાખી. આ બધું સંમિતતા સરખી, આ બધું સંમિતતા સરખી છે. ઓકે. આનું વિદ્યુત ક્ષેત્ર આમ જતું હશે, આનું એ પણ ચલો ઓકે, બધું રેડી. પણ અહીંયા જે વિદ્યુત ભાર જે આપણે ધ્યાનમાં લીધા આટલા વિદ્યુત ભાર એટલા જ ખાલી ગાઉસિયન સપાટીમાંથી જાય છે. બાકીના વિદ્યુત ભાર કેવા છે? ગાઉસિયન સપાટીની બહાર છે.
અને આપણો નિયમ શું હતો કે કોઈપણ બંધ પૃષ્ઠ વડે ઘેરાતું કુલ વિદ્યુત ભાર ભાગ્યા એપ્સિલોન 0 એવું કંઈક સૂત્ર હતું, બરાબર. તો સિગ્મા ક્યુ, આ સિગ્મા ક્યુ જે દર્શાવે છે ને મિત્રો, એ કેવા છે? માત્ર ને માત્ર બંધ સપાટી વડે ઘેરાતા વિદ્યુત ભાર છે, રાઈટ. આટલા જે તે દોર્યા ને આ સિગ્મા ક્યુ માં કાંઈ ધ્યાનમાં લેવામાં, ખાલી આટલી સપાટીમાં છે. અને આ જે વિદ્યુત ક્ષેત્ર E જે છે, વિદ્યુત ક્ષેત્ર E એમને તો પેદા થઈ ના જાય. કોના કારણે થાય? વિદ્યુત ભારના કારણે થાય. તો આ જે વિદ્યુત ક્ષેત્ર E છે ને મિત્રો, એ માત્ર 1 2 3 4 5 6 વિદ્યુત ભારના કારણે નથી, એ આખા પૃષ્ઠ પર વિતરિત થયેલા દરેકે દરેક વિદ્યુત ભારના કારણે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું છે? કુલ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. અને જે સિગ્મા ક્યુ જે છે એ માત્ર ગાઉસિયન સપાટીમાં ઘેરાયેલા વિદ્યુત ભારનું છે. ઓકે, તો આ જરાક બાબત સમજી લેજો. ડાયરેક્ટ કોઈ જગ્યાએ આપણે દાખલામાં ગણતરી કરવાની થાય અને જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મૂકવાનું થાય તો માત્ર ખાલી ઘેરાતા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર મૂકવાનું નહીં, કુલ પૃષ્ઠ વડે ઘેરાતા દરેકે દરેક વિદ્યુત ભારનું જો વિદ્યુત ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્રની કિંમત અહીંયા મૂકવામાં આવશે. અને હંમેશા યાદ રાખજો કે આ જે સિગ્મા ક્યુ છે એમાં માત્ર ને માત્ર ગાઉસિયન સપાટીમાં ઘેરાયેલો વિદ્યુત ભાર મૂકવામાં આવશે. ભલે નળાકાર ગાઉસિયન સપાટીમાં ઘેરાયેલો હોય, ગોળાકાર સપાટીમાં ઘેરાયેલો હોય કે બીજી કોઈ પણ આકારની સપાટીઓમાં ઘેરાયેલો હોય. ઓકે, તો સમમિત ધરાવતા તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય છે. સમમિત ધરાવતા તંત્ર પણ મેં તમને કહી દીધા. એક બિંદુ વિદ્યુત ભાર તેની આજુબાજુ કેવી હશે? ગોળીય સમમિતિ ધરાવતી હશે. પછી આ કોઈ બી આવો સમતલ હોય, રાઈટ, સમતલ જો વિદ્યુત ભાર હોય તો એમાંથી પસાર થતું ગાઉસિયન સપાટી કેવી હશે? નળાકાર ગાઉસિયન સપાટી લેવામાં આવશે. પછી કોઈ રેખીય સમમિતિ ધરાવતું હોય, રેખીય સમમિતિનો મતલબ કે કોઈ એક રેખા છે અને રેખાની ઉપર જ્યારે કોઈ વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય, જેમ કે આ એક રેખા છે અને આ રેખાની ઉપર જ્યારે વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય, તો આવા કેસમાં શું થશે? તો આવા કેસમાં આપણે નળાકાર ગાઉસિયન સપાટી લેવાની આવશે. રેડી? તો આ હતી મિત્રો સમમિતિ ધરાવતા તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આપણે આની મદદથી શોધી શકીએ. એને કરતા કરાવો એટલે મળી જાય. જેમ કે આ ગોળાની વાત કરો તો ગોળાનું ક્ષેત્રફળ ડેલ્ટા s બરાબર કેટલું છે? 4πr². તો આ ડેલ્ટા s તમે પેલી બાજુ લઈ જાઓ, એને કરી દઈએ કરતા, બરાબર. ડેલ્ટા s બધાને સરળ કરો એટલે મને શું મળી જશે? આ ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? 4πr². તો આ જગ્યાએ આપણે શું લખી નાખશું? 4πr² બરાબર ના બરાબર સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલોન 0. માનો કે સિગ્મા ક્યુ બરાબર આપણે કેપિટલ ક્યુ ધાર લઈએ, અહીંયા એપ્સિલોન 0 અને 4πr² ક્યાં આવી જશે? છેદમાં. તો આ રીતે આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર પણ મળી જશે, રાઈટ. ઓકે, તો એક આ બાબત છે. બીજી અગત્યની બાબત એ છે કે આ અંતરના વર્ગના વ્યસ્ત નિયમ અનુસારે છે. કારણ E બરાબર E નું સૂત્ર શું થાય? KQ/r². એટલે અંતરના વર્ગના વ્યસ્ત નિયમ અનુસારે છે. તો મિત્રો આ હતા ગૌસના નિયમના કેટલા અગત્યના મુદ્દા કે જે આપણે ખાસ યાદ રાખવા જરૂરી છે. તો મિત્રો આજે આપણે ગૌસના નિયમ જે જોયો, એ ગૌસના નિયમને કુલમ્બના નિયમ એકબીજાને રિલેટ કરે છે. કુલમ્બના નિયમનું સૂત્ર આપણે યાદ હોય તો કુલમ્બના નિયમમાં શું થાય? બે વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે, KQ1Q2/r². આ જે સૂત્ર છે એની પરથી આપણે ગૌસનો નિયમ મેળવવો હોય તો પણ એકદમ ઈઝી રીતે મળી શકે છે. જો કુલમ્બનો નિયમ જે છે એ શું છે? બે વિદ્યુત ભાર વચ્ચે લાગતા બળનો નિયમ. F બરાબર K Q1, એક Q માની લઈએ Q1 અને બીજો Q2 ભાગ્યા r². ચલો આમાં Q ને હું આ બધું છેદમાં લઈ દઉં. અહીંયા શું લખીએ? K Q1/r². F/Q એટલે શું થાય મિત્રો? વિદ્યુત ક્ષેત્ર થાય. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? E બરાબર K ની જગ્યાએ હું લખું 1/4πε0. Q1 ભાગ્યા શું છે? r² છે. ચલો હવે અહીંયાથી આપણે 4πr². આ 4πr² એટલે શું થાય? ગોળાનું ક્ષેત્રફળ થાય, બરાબર. તો એ આટલાની જગ્યાએ ડેલ્ટા s બરાબર 4πr² ગોળાનું ક્ષેત્રફળ છે અને આ બાજુ લઈએ શું થઈ જશે? E ડોટ ડેલ્ટા s બરાબર q ભાગ્યા એપ્સિલોન 0. હવે જો ડેલ્ટા s નો સરવાળો કરું ત્યારે મને આ મળતું હશે. ચલો એટલે અહીંયા આને આમ લખી નાખીએ, રાઈટ. એટલે ડેલ્ટા s વિદ્યુત ક્ષેત્ર તો આપણું અચળ હોય એટલે એમાં બહાર જ આવે છે. તો E ડોટ ડેલ્ટા s બરાબર q બાય એપ્સિલોન 0. E ડોટ ડેલ્ટા s એટલે શું થાય? પ્લસ phi બરાબર શું થયું? q બાય એપ્સિલોન 0. મળી ગયો ગૌસનો નિયમ. એકદમ ઈઝી છે. એટલે કુલમ્બના નિયમ પરથી તમારે શોધવું હોય તો પણ એકદમ ઈઝીલી શોધી શકો છો. તે જ રીતે જો ગૌસનો નિયમ પરથી જો કુલમ્બનો નિયમ મેળવવો હોય, ગૌસના નિયમ પરથી કુલમ્બનો નિયમ, તો એક q વિદ્યુત ભાર દર્શાવ ત્રિજ્યા r પૃષ્ઠ દોરી નાખો,
ડેલ્ટા એસ ક્ષેત્રફળ સદિશ બહારની બાજુ આવશે, આનું વિદ્યુત ક્ષેત્ર એ પણ કઈ બાજુ આવશે, બહારની બાજુ આવશે. બંને વચ્ચે એંગલ થીટા બરાબર કેટલો બને 0 બને. એકદમ સિમ્પલ છે, આની આ જ મેથડ છે, ખાલી ઉલટાવાની છે મિત્રો. ગૌસનો નિયમ શું કે phi બરાબર q બાય એપ્સિલોન 0. ચલો phi એટલે શું થાય, E ડોટ ડેલ્ટા s બરાબર q બાય એપ્સિલોન 0. વિદ્યુત ક્ષેત્ર અચળ છે, બહાર કાઢ લો. ડેલ્ટા s બરાબર q બાય એપ્સિલોન 0. ચલો E ડેલ્ટા s એમ તો સદિશમાં આવે, શું થાય cos θ, cos 0 ની કિંમત કેટલી થાય 1, એટલે E ડોટ ડેલ્ટા s જ ખાલી લખું છું. હવે ડેલ્ટા s એટલે શું કરી નાખીએ 4 પાઈ r² q બાય એપ્સિલોન 0. E અહીંયા એની જગ્યાએ છે, E બરાબર નીચે લઈ જઈએ 4 પાઈ r² એપ્સિલોન 0. E નું સૂત્ર શું થશે, f બાય q0. પરીક્ષણ વિદ્યુત ભાર યાદ જ હશે. અને આ બાજુ લઈ જઈએ તો કે q0 આમ જાય તો q ની જગ્યાએ q છે, આ q0 બીજો આવ્યો, નીચે શું છે ભેગું થોડું લખી નાખો 4 પાઈ એપ્સિલોન 0, 4 પાઈ એપ્સિલોન 0 લખી નાખીને આ થઈ ગયો આપણો r². તો આને શું કહેવાય મિત્રો, f સોરી q તો પેલી બાજુ જતો રહ્યો એટલે ખાલી f થયું, તો f બરાબર આને કહેવાય k, એટલે કે f બરાબર k q1 q2 બાય r² થઈ ગયું કુલોમ્બનો નિયમ. તો આ રીતે આપણે કુલોમ્બના નિયમ પરથી ગૌસનો નિયમ અને ગૌસના નિયમ પરથી કુલોમ્બનો નિયમ પણ ઇઝીલી મેળવી શકીએ છીએ. એમ તો પૂછાય નહીં, પણ દર્પણમાં છેલ્લે આપેલું છે, એટલે કોઈ વિદ્યાર્થીને ઈચ્છા થાય 2 માર્કમાં તૈયાર કરવાની તો આ રીતે તમે કરી શકો છો. બાકી એકદમ સિમ્પલ લોજિક છે, સૂત્ર હોય તો ઇઝીલી આવે. ઓકે, તો મિત્રો આ હતી ગૌસના નિયમની વાત. ગૌસનો નિયમ શું છે, ગૌસના નિયમની અગત્યતા, ગાઉસિયન પૃષ્ઠ વિશે આપણે સમજ્યા. હવેના લેક્ચરમાં આના પછીનું જે લેક્ચર હશે એ હશે ગૌસના નિયમની એપ્લિકેશન. મિત્રો એના અંદર જેટલા પણ ક્વેશ્ચન છે એ દરેક ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડની એક્ઝામ માટે પણ છે, સૂત્ર માટે પણ છે, અને સમજવા માટે બહુ અગત્યના છે. તો માટે આ લેક્ચર શાંતિથી સમજી લો. બરાબર, ના ખબર પડી હોય તો હજી મને કમેન્ટમાં પૂછજો સાહેબ આ ક્વેશ્ચનનો આન્સર હજી નથી ખબર પડી કે આમાં ડિફિકલ્ટી છે, તો હું તમારું સોલ્યુશન આપીશ. મેલ કરો તો પણ હું તમારા લોકોને સોલ્યુશન આપવા માટે રેડી છું. અને ખાસ વાત આપણી એક જ છે, એ કોન્સેપ્ટને સમજો, ડાયરેક્ટ ગોખવા ના માંડો. કોઈ વસ્તુ કેમ આવી, ગાઉસિયન પૃષ્ઠ લીધું તો આવું કેમ લીધું, બરાબર, આ આકારનું કેમ ના લઈ શકીએ, દરેક આપણે જે સંમિતતાવાળી વાત સમજાય એ વસ્તુ સમજો. ડાયરેક્ટ ગોખી ના લો કે બંધ સપાટી એટલે આ થઈ ગઈ તો હા ચલો બંધ સપાટી લઈ લીધી, આ કેસ માટે ચલો ગોળાકાર લઈ લીધી, આ કેસ માટે ચોરસ લઈ લીધી, આ કેસ માટે નળાકાર લઈ લીધી. કેમ લેવી પડી, નળાકાર જ કેમ લીધી, ગોળાકાર જ કેમ લીધી, તેનું કારણ આપણે સંમિતતા પરથી સમજાવ્યું, તો એ સમજવું અગત્યનું છે. તો આવા કોન્સેપ્ટને સમજો, ડાયરેક્ટ ગોખવાડી ના રાખો. રાઈટ, જો વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, ના કરી હોય તો હજી તમારા મિત્રો સાથે વધુને વધુ શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ. અને હા, ખાસ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવે એના માટે સ્ટે ટ્યુન, બરાબર, અને પ્રોપરલી રીડ કરો. થેન્ક યુ સો મચ.